માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ વર્ક ડેમાં આપનું સ્વાગત છે. સવારે વહેલા નહીં ધોઈને આપણે થઈ જાય એકદમ રેડી. કેમ કે હવે આપણે દ્વારકાની બધું જે હતું ફરવાનું ફરી લીધું ને હવે આપણે જવાનું હોય ચોકનભાઈ કોયલા ડુંગર. ચોકન જવાનું આપણે જય હર્ષિદમાં કોયલા ડુંગર વાળી કી જય હો. જય હો. કોયલા ડુંગર ભાઈ જવાનું. બધા ભાઈ જો ખાલી એકદમ ટકાટક લુગડો બુગડો પહેરીને ભાઈ ઓકે થઈ જાય. આ બાજુ અમે લે આ બાજુ બધા ઇન્સ્ટાના સ્ટારો આવી રહ્યા અને બધા ઓકે થઈ જાય કપડો બપડો પહેરીને. અને હવે આપણે ગાડી પણ ચાલુ કરી દીધી, કાચ બાત મસ્ત બનાવી દીધો હો. અને હવે આપણે ઉપડી જઈએ. પહેલાં તો ના ચા નાસ્તો કરવો પડશે, મને ભૂખ લાગી છે. મને આ બધા પૂછ્યા દે રાતે ખાવા મને ભૂખ લાગી. ચા નાસ્તો કરીએ અને પછી કોયલા ડુંગર નીકળીએ. ફાઇનલ પહેલાં ચા નાસ્તો કરીને પછી કોયલા ડુંગર નીકળી જઈએ. તો પહેલાં ચા નાસ્તો કરીએ અને પછી કોયલા ડુંગર નીકળી જઈએ. તો બને રહેજો આપણા વ્લોગમાં. આખા દિવસમાં જે હશે તમને બતાવશું. આવી જઈએ મસ્ત નાસ્તો કરો. નાસ્તામાં લીધા પૌવા અને ચાનો ઓર્ડર કર્યો અને હગોન બધા મસ્ત પૌવા ખાઈને ચા પીને પછી નીકળી જાઉં કોયલા ડુંગર. હા તો એક વખત પૌવા આમ બતાવી દેજો. સારા મહેસાણા કદમ હોગા કેટલું વાર ભાવ બહુ ને? ભાવ બહુ 50 રૂપિયા ડીશ. 50 રૂપિયા ડીશ હોય 20 રૂપિયા તમે ધરાઈ દો. અને 50 રૂપિયા હોય ને 50 અંદર કોઈ ના. અને આપણે તો મેહાણા અને મેહાણા કેટલું નાખી બધું નાખેલું હોય તો યાર. અને આપણે યાર તો ને પૌવા ચા મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જઈએ આપણે ભાઈ કોયલા ડુંગર બાજુ. એના પહેલાં આપણે ગેસ પુરાવાનો તો આપણે લો ભાઈ રાહુલ ચલો અટકારો મસ્ત અડો અંકિતજી બધા કહી લો અને પછી આપણે નીકળી જઈએ બરાબર. અને નીકળી ગયા ભાઈ ગાડી લઈને નાસ્તો બાસ્તો કરીને. પણ વાયકણ સારું બધી પવન ટક્કીઓ પડી પણ હારી પવન ટક્કી ને આ પવન ટક્કી એ ફરતી નહીં. તમને બતાવજો આટલે ગાડી પવન ટક્કી ફરતી નહીં. લાઈટ બિલ નહીં ભાઈ લાગ એટલે તારી બધું જો પવન ટક્કી હારી હોય લાઇટ બિલ નહીં ભર્યું હોય. હવે આપણે આગળ જઈને ગેસ બેસ પુરાવી દઈએ અને પછી નીકળી જવું આગળ કોયલા ડુંગર બરાબર. અહીં આપણે કોયલા ડુંગર જે ભાઈ મતલબ કે આપણા જે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાતી હર્ષિદ માતાની બરાબર. અને એનો તમે વ્યૂ જોઈ શકો. જો થોડું ઝૂમ કરીને તમને બતાવું. બાકી આ જે બીચ છે એનું વ્યૂ તો આગળ આપણે જવાનું છે પણ જઈ વ્યૂ તો ભાઈ આવી જાય. અને બધા આગળ આપણે તૈયાર થઈ જાય. રાહુલ ને સાહિલ ને અંકિતજી ને વિશુ ને બીજા રાહુલજી ને બીજા હરુભા ને અને આ બાજુ જય હો જય હર્ષિદમાં કની કુળદેવી શ્રી કૃષ્ણ ભગવાન કની કુળદેવી જય હો જય હો. હવે આપણે ઉપર ચડવાનું હોય કંઈથી ઉપર તમને બતાવું. એ આટલે આ ઝૂમ કરી બતાવું. અહીંયાથી આપણે ઉપર ચડવાનું હોય અને મસ્ત દર્શન કરશું. તમને પણ દર્શન કરાવીએ અને જે હશે તમને બતાવીએ બરાબર. એનાથી ઉપર ચડવાનું ઉપર મંદિર થાક થોડો લાગે એમ તો એવું નહીં. અને આ બધા આપણે ઉપર ચડી મજા આવે. જય હર્ષિદમાં આમાજી. તો ભાઈ હે ને ઉપર ચડી જઈએ ધીમે ધીમે. અને બગાચે નહીં થોડું હાચવીને ચડવું પડે. થોડું સોંચ્યા બાકી યાર મંદિર આમાં દેખાય. હવે તમને ઉપર જઈને દર્શન પણ કરાવીએ. થાક લાગી ગયો તો એવું લાગે કે ચડીએ પણ નહીં ચડાવે. પાછી તમે વ્યૂ ચેક કરો. ખાલી એક નંબર વ્યૂ. ખાલી વ્યૂ જુઓ તમે. પેલી આપણી 57 પડ્યા 57 આપણી ક્વીન આપણી જીવન સાથી. એના વ્યૂ ચેક કરો તમે. ખાલી એક નંબર એટલું મંદિર હોય. અને ચાલતા થોડો થાક તો લાગે. બાકી મંદિર પછી તમને માતાજીનું દર્શન કરાવીએ. અને બહુ મસ્ત વ્યૂ હોય આગળ. વ્યૂ ચેક કરો તમે. ખાલી બહુ મસ્ત વ્યૂ હોય. અને જે ભાઈ આપણા શ્રી કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય મંદિરની કઈ ડિટેલ હોય એ પણ તમને બતાવીએ. તો ચાલો મંદિરે મળીએ. છીએ આપણે કોયલા ડુંગર શ્રી હર્ષિદજી માતાના મંદિરે જે શ્રી કૃષ્ણની ભાઈ કુળદેવી કહેવાય. આ મંદિરની ભાઈ ડિટેલમાં એવું હતું ભાઈ જ્યારે કૃષ્ણ ભગવાન આ અહીંયા કોયલા ડુંગર ઉપર આવીને તપસ્યા કરતી. આના કારણે સમજો બેટ દ્વારકામાં શંખાસુર જે રાક્ષસ હતો એમને મારવા માટે શ્રી કૃષ્ણ ભગવાનને ભાઈ
આ માતાજીની જરૂર હતી. તો જ્યારે અહીંયા આવીને તપસ્યા કરી તો મતલબ હર્ષિકા માતા અહીંયા પ્રસન્ન થયા અને કીધું કે ભાઈ તમને કેમ મારી જરૂર શું પડી કે તમે આટલા શક્તિશાળી છો તો ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ બેટ દ્વારકામાં જે શંખાસુર રાક્ષસ છે એને મારવા માટે અમારે તમારી જરૂર પડશે. ત્યારે ભાઈ શ્રી હર્ષિતજી માતાએ એમના વચન આપ્યું હતું કે ભાઈ તમે જ્યારે એને મારવા જાઓ અને દરિયા કિનારે જઈને મને સ્મરણ કરજો ત્યારે હું તમને સહાય કરવા જરૂરથી આવીશ. અને આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનની માતા કુળદેવી તરીકે પણ ઓળખવામાં આવી હતી શ્રી હર્ષિતજી માતાની. તમે જોઈ શકો છો કે આનું મંદિર છે. મંદિર બહુ જૂનું મતલબ કે અને ખંડિત મંદિર કહેવામાં આવે કે આનું જે ઉપરનું શિખર ને એ બનતું નહીં. એનું કારણ શું હોય એ આપણને ખબર નહીં. તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકતા છો. બાકી જો મેં તમને આ વ્યૂ બતાવું અને થોડું બહાર જઈને તમને બતાવું કે દેખો આનું છે ને જે શિખર નથી બનતું ખંડિત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બાકીનો તમે વ્યૂ જોઈ શકતા હશો કે ભાઈ આજે આજુબાજુ દરિયો હોય અને પેલો દેખાય ભાઈ દ્વારકા સોમનાથ હાઈવે હોય જે તમને દેખાતો છે કદાચ હાઈવે બરાબર. અને બાકી આજુબાજુ મસ્ત દરિયો હોય તમે જોઈ શકતા છો અને આ મચ્છી મંદિર હોય. તો ભાઈ તમે અહીંયા આવેલા હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો અને ના આવ્યા હોય તો વિઝિટ પણ જરૂરથી લેજો બરાબર. બાકી જે છે તમને બતાવીએ આગળ મળીએ. અહીંયા આપણે જેટલું મંદિર દેખાય તમને અહીંયાથી ઝૂમ કરીને બતાવું. આ મંદિર દેખાય છે હર્ષિત મારું અને અહીંયાથી આવી જઈએ ભાઈ આપણે આવી જઈએ બીચ ઉપર. પણ આ બીચ એટલો મસ્ત ક્લીન અને વાયકાણાઈના ભાઈઓ બધા શંખલો વેણવા મળ્યા. આ રાહુલને બધા શંખલો વેણવા મળે જે બતાવું તમને એકદમ મસ્ત શંખલો મસ્ત એકદમ ઓરિજિનલ હો ભાઈ. મારા માટે વેણજો રાહુલ મસ્ત શંખલા બધા વેણીને બધા ભાઈઓ મોજ કરી. પણ ભાઈ એક વસ્તુ બીચ એકદમ ક્લીન હોય યાર. એટલો મસ્ત બીચ છે ને એકદમ ક્લીન હ. અને અહીંયા ભાઈ ફોટોગ્રાફી ચાલુ થઈ જઈ અમારા ભાઈઓની. અને આ ભાઈ બીચ એકદમ મસ્ત ક્લીન હ બીજું કોઈ નહીં. અને શંખલો બંખલો ભાઈ બધા વેણી અમારા ભાઈઓ ભાઈ મસ્ત નાવાની ઈચ્છા નહીં નાવાનું નહીં ભાઈ ગાડી બગડાવે ભાઈ. બીચ ભાઈ મસ્ત ક્લીન હ નહીં ભાઈ. એ પગ ના પલાળો કે સાહેબ જોજો તો ભાઈ હે ને જોરદાર હે ભાઈ. શું કહેવું આમ તો ભાઈ હવે ભાઈને સાથે વિડીયો કોલિંગ ચાલુ છે તો અને બધું બતાવતા હતા હર્ષિલાલ છે તો ભાઈ હે ને મસ્ત મોજો આવી અને આ ભાઈ કોડિયા વેણે બતાવજે. ચાલી કોઈ કેવું જય દ્વારકાધીશ જય વાત ના થાય ભાઈ દ્વારકાની વાતો બાકી હોય ભાઈ જય દ્વારકાધીશ. તો ભાઈ મસ્ત વ્યૂ તમે ચેક કરો ખાલી મસ્ત મોટો આવી વ્યૂ ચેક કરો ખાલી એક નંબર વ્યૂ મસ્ત અને એકદમ હો ભાઈ સિરિયસલી. અને આ જે મંદિર દેખાય ને તમને જે મંદિર કીધું એના આજુબાજુ આખો દરિયો ભાઈ હો એટલે બહુ મસ્ત. બાકી એટલે થોડું મસ્ત બધું ફરીએ અને જે હોય તમને બતાવીએ. રેડી પહેલા ડુંગરથી હર્ષિતજી માતાના દર્શન અમે કરી લીધા નથી ભાઈ થોડા આગળ રેડી મતલબ કે 20-30 કિલોમીટર. અને એક હોટલ આવી તે હોય કારણ અમે જમવા બેસીએ. જમવામાં ભાઈ 150 રૂપિયામાં અનલિમિટેડ શું હોય ઠોકવાનું પેલા 150 રૂપિયામાં અનલિમિટેડ બાજરીની રોટલી પરોઠા બધું હે ભાઈ. શું કહેવું બધું ને સલાડ તો ભાઈ બધું છે. અને જમવા બેસી જઈએ. ઓર્ડર કીધું તે અમને 10-15 મિનિટ વેઇટ કરવું પડશે એમ કીધું બરાબર. તો ચાર્જિંગ થઈ ગયો શરીરનું ચાર્જિંગ. મારી નવઘરના ભાલે બેનારી ખોડિયાલ સદાય સહાય મારી ના ગામમાં જવા માટે નીકળશો મેં જય મારી ખોડિયાલ જય મા ખોડિયાલ જય હો કાગવડ. તો ભાઈ અમે હવે ને અહીંયાથી જમીન પર કાગવડ નીકળી જવાનું હોય અને મસ્ત ભાઈ તો પણ દર્શન કરશું તમને પણ દર્શન કરાવશું. અને બીજું તો ભાઈ ચોથી નીકળી જવું આગળ જે હશે તમને બતાવશું તો બને રહેજો અને જે હશે બધું બતાવશું બરાબર. જે 150 રૂપિયામાં અનલિમિટેડ જો તમે જો જેટલા બધા સલાઠી અને આ બધું આવું આથોણું પછી આવું ઊભી પેલા મરચો અહીં અને છાશ તો ભાઈ છાશની ડેગડી બતાવી દેજો જલ્દી. છાશની ડેગડી બતાવો જલ્દી. છાશ તો અનલિમિટેડ એ બી રેગડા જેવી છાશ કાળી બેસનું થોડું દહીંની સાથે છાશની મજા બરાબર. વેરી નાઇસ બફેલો વેરી નાઇસ બફેલો સોમનાથ આવો દ્વારકા અહીંયા છે બરાબર. તો ભાઈ હવે મસ્ત આપણે જમી લઈએ
અને બધું આવી ગયું અને 150 રૂપિયા અનલિમિટેડ હ તો ભૂક્કા ઘાટ નાખવાનું થાય. શું કેવું? ભૂક્કા ઘાટ નાખવાનું થાય કે નહીં? ઓકે તો ચલો જમી લઈએ ને પછી આગળ મળીએ. કોયલા ડુંગરથી આપણે દર્શન કરીને આવ્યા હતા ને વચ્ચે આવી હતી હોટલ જય વાડીનાથ હોટલ, બરાબર? તો વાયકન 150 રૂપિયામાં અનલિમિટેડ છે. જમવાનું તો એવું ગાધું ને ત્યાં અમુક લોકો તો વોકાય થઈ નહીં શકતા. શું કેવું? હું ખુદ નહીં વોકો થઈ શકતો. ફૂલ ટકોટક અને હવે અહીંથી આપણે નીકળી જવાનું ખોડલ ધામ કાગવડ અને જય શરબત ગોળા ચાલો हम जाने वाले हैं अब कागवाड़ गोइंग टू કાગવડ. ઓ ભાઈ ચાલો તમે મળીએ કાગવડમાં ભાઈ. ઓકે અમે જે કોયલા ડુંગરથી ભાઈ ને અમે કાગવડ જતા હતા વચ્ચે ભાઈ આ જોવા મળ્યું. આ તમને શું ખબર હે કે આ જે જહાજોમાં અને મોટા સ્ટીમરોનો આ એન્જિન જો તમે ચેક કરી લો. આ મતલબ કે કેટલા સીસી હશે યાર, બહુ મોટો એ તમે ચેક કરો એની સાઈઝ. અને આ જે સ્ટીમર મોટો જહાજ જે મતલબ કે જે પેસેન્જર જહાજ હોય પછી સ્ટીમરો જે મોટા સામાન બધું લાવવાના મોટા મતલબ કે નહીં હોતા પેલા કન્ટેનર એ બધું લાવવા માટે આ એ જહાજોમાં ભાઈ લાગી આ મશીન, બરાબર? મશીન મતલબ આ એન્જિન જ છે એક. તમે એન્જિનની સાઈઝ ચેક કરો, હું ઝૂમ કરીને બતાવું, તમે જોઈ લો ખાલી. અને ભાઈ એવું કહેવાય વાળા હગા બીજું કોઈક કહેવાતું હતું? અને આ બાજુ જનરેટર અને આ બધું કોઈક દેખાતું હતું? તમે ગિરનાર દેખાય પણ થોડું ધુમ્મસ તો દેખાતું નહીં. બાકી ગિરનાર અહીંયા દેખાતો હતો. બાકી આ તમે જનરેટર ને શું કહેવાય, સોરી જનરેટર નહીં, એન્જિન ચેક કરો તમે આ જે સ્ટીમરોનો અને જહાજોનો, બરાબર? બાકી હવે કેટલું બાકી કાગવડ લગભગ 30 કિલોમીટર બાકી છે તો જઈને મળીએ. આવી ગયા છીએ આપણે કાગવડ ખોડલધામ અને બધા ભાઈબંધો આ સ્ટેન્ડ અને પછી આપણે જવાનું ચોટીલા. તો ભાઈ આ બાજુ તો કહો હગા નહીં બોલતા, મને નહીં બોલતા, તમે નહીં બોલતા. જય હો. અને બીજું કહેતા હતા, બીજું કોઈ કહેવાનું ને મારી વાત વાપરતા નહીં યાર. આ તો યાર વાપરી પછી બોલો હડો હું કહું આ વિડીયો કોલ વાપરો કે લ્યા હું નતો કહેતો. બોલો ખોડિયાલ માત કી. બોલો કે સાહેબ નહીં મેલાય અંદર લઈ જવા દે તો ભાઈ હે ને અલે નહીં મેલાવ તો મને ખબર હે પણ તો આવી જાય આપણે ને ખોડિયાલ માત મંદિરે અંદર એન્ટ્રી કરી લઈએ, બરાબર? અને મસ્ત તમને પણ દર્શન કરાવી દઈએ. ભાઈ એન્ટર થઈ જાય આપણે ખોડિયાલ માતાના મંદિરમાં. તમને બતાવું ઝૂમ કરીને. આ દેખાય મંદિર છે. બાકી તો આગળ આપણે વ્લોગ નાખેલો એક જે બધી ડિટેલ પણ હાલે પણ આજે તમને બધી ડિટેલ તો હું આપીશ જ. બાકી તમે જોઈ શકતા હો કે બહુ વિશાળ જગ્યા છે, બહુ વિશાળ જગ્યા ભાઈ. આ બહુ વિશાળ જગ્યા અને કેટલા કિલોમીટરમાં કેટલા ફૂટમાં ફેલાયેલી એ બધું તમને ડિટેલ હું આપીશ. બાકી વ્યૂ ચેક કરી લો. પહેલાં તમને હું દર્શન કરાવી લઉં અને મંદિરનો પહાડનો થોડો વ્યૂ આપી દઉં, બરાબર? એમાં આપણે દર્શન કરીને આવી જાય પણ મંદિરના અંદર ફોન કાઢવાનું અલાઉડ નહીં, બરાબર? તો તમે જોઈ શકતા છો. આટલે તમને હું દર્શન કરાવું તો અંદર કોમેન્ટમાં લખી દેજો જય ખોડિયાલમાં અને તમને અંદર કમ્પ્લીટ દેખાતું છે, બરાબર? તો અંદર કોમેન્ટમાં લખી દેજો જય ખોડિયાલમાં. બાકી તમે મંદિરનો વ્યૂ જોઈ શકો છો. એકદમ અદ્ભુત મંદિર છે ભાઈ, બરાબર? અને બાકીનો વ્યૂ તમને બહારથી બતાવું. ચલો મંદિરના અંદર આપણે ખોડિયાલ માતાના મસ્ત દર્શન કરી લીધા, બરાબર? અને પછી બહાર આવી ગયા. બાકી આ બાજુ અમારા ખોડિયાલ માતાના મોટા ભગત. બોલો જય ખોડિયાલ માત કી જય. હું પણ વિડીયો બનાવી રહ્યો છું. હા હું વ્લોગર નહીં તો સ્ટાર ને હું ટોરેન્ટ નો સ્ટાર ટોરેન્ટ સ્ટાર. બીજું કોઈ કહો બોલો કે યાર ભાઈ વિડીયો યાર ભાઈ આ લાસ્ટ તો એટલે જલ્દી હગા તો ચોટીલામાં લઈએ આપણો નાસ્તો વાસ્તો કરતો. તો ભાઈ દર્શન કરીને બધા આવી જઈએ, આપણે બધા બહાર બેસી જઈએ. બાકી આ મંદિરની ડિટેલ એવું કે ભાઈ આ મંદિરના આજુબાજુ આ મંદિર મતલબ કે એના આજુબાજુ આ બધી જગ્યા કેટલી હતી ભાઈ 56,000 રાહુલ જેટલી હતી 56,400 ફૂટ. હા રાહુલ અને કેટલી જગ્યાથી 56,400. હા સોરી 41,000 ના સોરી 43,56,000 ફૂટમાં ભાઈ આજુબાજુ જગ્યા ફેલાયેલી. મતલબ કે આ મંદિરના આજુબાજુ 43,56,000 ફૂટમાં ફેલાયેલી જગ્યા.
એટલી વિશાળ જગ્યા. તમે જો આ બધી જગ્યા જેટલી તમે નજર પોકાય એટલી આ મંદિરની આજુબાજુ જગ્યા ને બધી મંદિરની જ છે. બરાબર, તો હવે હળો ભાઈ દર્શન કરીએ તો આપણે ઉપડીએ અને ફટાફટ ટાઈમ વેસ્ટ કરવા નહીં. હવે ચોટીલા જવાનું હોય એ બાજુ જવું તે બાજુ. બાકી તમને ફરીથી કહું કે આ મંદિરના આજુબાજુ જે જગ્યા ને એ ભાઈ 43,56,000 ફૂટમાં ફેલાયેલી એ બધી મંદિરની જગ્યા. આટલી વિશાળ જગ્યામાં આ મંદિર હોય ભાઈ. અને આજુબાજુ મતલબ કે આ બાજુ મસ્ત મસ્ત બગીચા. અરે તમને આ બગીચા આ બધું. અને ભાઈ અહીંયા જમવાની વ્યવસ્થા બહુ મસ્ત. બગીચા અહીં ફરવા ફરવાનું બહુ મસ્ત. જે હેડી નાખતા હોય એના માટે ઉપર રિક્ષા પણ આવે, ઇલેક્ટ્રિક રિક્ષા આવે. બાકી મંદિરનો વ્યૂ તમે ચેક કરો, એક નંબર મંદિરનો વ્યૂ હોય ભાઈ. મંદિર એટલે યાર બહુ અદ્ભુત મંદિર બનાવેલું હોય. અને બાકી આ પાછળ બી જગ્યા જે દેખાય ને બધી મતલબ કે 43,56,000 ફૂટ મંદિરની જગ્યા હોય. મંદિરની આજુબાજુ આટલી બધી જગ્યા મંદિરની ફેલાયેલી, એટલામાં મંદિર ફેલાયેલું. અને આ બધી જગ્યામાં મતલબ કે મોટા મોટા બગીચા અહીં. અને બાકી મંદિર જે હોય ને ભાઈ બહુ વિશાળ મંદિર હ. અને મંદિરની જે ડિઝાઇનિંગ છે ને ભાઈ એ પણ બહુ જોરદાર હ. તમે જુઓ, તમને દેખાતું હશે એકદમ. અને આ કયો પથ્થર કહેવાય આવો? આરસ જ છે ને? આરસ જ ના, આરસ નહીં, કોટ. હા, એ મંદિરનો જે પથ્થર વાપરેલો એ પણ બહુ મસ્ત વાપરેલો હ. અને મંદિરનો વ્યૂ તમે ચેક કરો, બાકી બહુ મસ્ત હ. અને આ બાજુ જો આ મંદિર છે ને એના આજુબાજુ બધી આ રીતે જગ્યા, આ રીતે મસ્ત મસ્ત ઝાડ, મસ્ત મસ્ત બગીચા. બીજું જો શું કરીને બતાવું તમને. આ મસ્ત મસ્ત બગીચા. આ બધું મંદિરના આજુબાજુ આ રીતે જે તમને કીધું 43,56,000 ફૂટમાં જે ફેલાયેલી છે ને આ રીતે બધું વસ્તુ જ કરેલું. બરાબર, તો હવે ચલો બહાર જઈએ. 2 મિનિટ ફોટો હાલના પડતા બહાર જઈએ ને બીજી હોય તમને બતાવીએ. ફાઇનલી અમે અમારા ટ્રીપનું જે લાસ્ટ સ્ટેશન હતું ચોકણ આવી જઈએ. ચોકણ ચોટીલા માં ચામુંડના ધામે. બરાબર, પણ અમે ને કાગવડથી હેડ્યા હતા કમ્પ્લીટ હળા પહોંચે. બરાબર, તો અમારો અંદાજ એવો હતો કે ભાઈ હળા હાથે મંદિર બંધ થઈ જાય ઉપર ચડવાનું ને બધું. તો અમે પહોંચી જત પણ રાજકોટમાં એટલી ટ્રાફિક નડી તો કેટલા વાગે પહોંચ્યા? આપણે છે 9 વાગે પહોંચ્યા. બરાબર, પણ કોઈ વાંધો નહીં. ત્યાં તો મંદિર હોય તો પણ આપણે દર્શન કરી લેવું, થોડી ખરીદી કરી લેવું. અને બીજું તો બોલો. જય ચામુંડ માં, જય ચામુંડ માં, ઠાકોરની કુળદેવીની માત કી જય હો. એ મારી ચામુંડાવાળી મારા બધા ભાઈઓને રાજી રાખા. હા, અને બીજી વાર અમે આવીએ એવું અને આ મંદિર ખુલ્લું રહે. ખરું, દર ફેર રાજકોટ ટ્રાફિક નડી જાય અમારું. સાચી વાત. દર્શન થતા નહીં, જે દ્વારકાથી રિટર્ન આવતા હોય એમને સાચું એના માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. એમનો પ્લાન એવો હોય કે દ્વારકા દર્શન ત્યારે ચોટીલા પણ દર્શન થવા જોઈએ. પણ એવું માનવું છે કે ચોટીલા દર્શન નહીં થાય તો કક કરવું જોઈએ. આ રોડનું કોઈ નિવારણ લાવવું જોઈએ. તો ભાઈ હવે ને અમે આઈકન જે બજાર છે અને નેચર જે ચામુંડમાનું મંદિર છે ચોકણ હવે આપણે શું કરીએ તો બજારમાં જતા રહીએ, ત્યાં મંદિરમાં દર્શન કરી લઈએ. અને આ બધા લોકોને ભાઈ ખરીદી કરવાની, જેમને ઘર માટે, આ બધા લોકોને ઘર માટે જે નાના નાના છોકરાને ઇવન જે માટે ખરીદી કરવાની બધી ખરીદી કરી લઈ. તો પછી આપણે નીકળે કે લાલા રઘુવંશી મસ્ત જમવાનું. બરાબર, જમીન પછી નીકળી જઈશું આપણે ઘર તરફ. તો કે રાત્રે 9 વાગે એટલે આપણે 2 થી 4ના ગાળામાં પહોંચવાનો અંદાજ છે. અને હું શાયદ 5 વાગે પહોંચે ઘરે. તો ભાઈ બીજું જે હશે તમને બતાવશું. બાકી લાલા રઘુવંશીમાં જમશું એટલે અને પછી ડાયરેક્ટ બાકી ઘરે જઈને વ્લોગનો એન્ડ કરશું. હરિયા હોત કરવાનું, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું. તો ભાઈ હવે ના તમે એમ કહી દો એ મારી ચામુંડ કરો. હાય હાય મારી દેવી, મારી ખોડિયાને મારી સધી. હા, અને અમને 10 કે અને પછી ધીરે ધીરે એમની પ્રગતિવાળી 100 કે થાય એવી મારી ચામુંડને પ્રાર્થના. ખરું, થેન્ક યુ. અને બીજું કે ભાઈ તમને ભાઈ અમારા બધાના વિડીયો બધા ગમે તો અર્જુન છે ટ્રાવેલ બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાઈ દેજો. બરાબર, તો ચલો તમને બજારમાં મળીએ. હવે મંદિર તો બંધ હતું, તો જે નીચે મંદિર છે તો આપણે અમે દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લો મા ચામુંડાના. અને ભાઈ જય ચામુંડામાં અંદર કોમેન્ટમાં લખી દેજો. બરાબર, અને આ બાજુ અમારા મિત્રો ભાઈ છે ને મસ્ત પ્રસાદી લઈ અને પ્રસાદી લઈ લેશે. અને પછી અમે જશું બધા બજારમાં અને પછી જમવા જતા રહેવું. બાકી તમને પણ દર્શન કરાવેલું ફરીથી જો જય ચામુંડામાં લખી દેજો અંદર કોમેન્ટમાં. ના નીચેનું મંદિર છે જે ભાઈ તો અక్కడ અમે દર્શન કરવા આવ્યા હતા. બરાબર, અને હવે આ બધા પ્રસાદી બધું લઈ હવે અને પછી જતા રહેવું બજારમાં. પછી હેડો ખરીદી કરવા જવાનું હોય
તો ચલો પ્રસાદી બધું લઈ લઈએ. ચોકલેટ બરાબર, તો પ્રસાદી બધી લઈ રહ્યો અને પછી બજારમાં જતા રહેજો ફટાફટ. બજારમાં ખરીદી કર્યા પછી આવી ગયા છીએ આપણે ચોટીલાની ફેમસ લાલા રઘુવંશીમાં, જે હોટલમાં ભાઈ જમવા આવી ગયા છીએ અમે. અને અહીંયા મસ્ત જમવાનું છે, કેમ કે બહુ ફેમસ છે. શું કહેવું હગા બહુ ફેમસ છે હોટલ. તો ભાઈ અહીંયા જમવાનું છે અને અંદર ભાઈ અનલિમિટેડ છે, એટલે વેઇટિંગ લાગે અમને તો. કેટલું વેઇટિંગ કેટલું વેઇટિંગ ચલો જગ્યા મળી જઈ. શું થયા ભાઈ? જગ્યા ચાલો ભાઈ જમવી એટલે બતાવીએ તમને. નસીબ હતા તે ફટાફટ આપણને ટોકન મળી જાય ને. ટોકન મળી જાય પછી સલાડમાં તમે ચેક કરી શકો કે પહેલાં આવું હશે. આ બધું સલાડ હોય, ટોમેટો, કાકડી, પછી કોબી, પછી આ બધું હા. શું હા સારું જમવાનું બધા કે સારું છે અહીંયા. સલાડ કેટલો બધો હાલે પણ? સલાડ તો 10 જાતના તો સલાડ છે બરાબર. અને હવે જે જમવાનું હવે જોઈએ મેન્યુમાં હું બરાબર. બાકી તમે જોઈ શકતા છો આ સલાડ, આ ટોકન મળી જાય અને જે આવે તમને બતાવીએ. જે આવી છે તમે જોઈ શકતા છો ભાઈ. આ રીતે ભાઈ સબ્જી આવે અને આપણે બધા લઈ લેવાનું ભાઈ. આ રીતે સબ્જી તો ભાઈ હવાની થાળીમાં સબ્જી લઈ લેવાની. અને કેટલી સબ્જીઓ તો ખબર નહીં, પણ આ રીતે આવી બરાબર. થોડું આપણે પણ સબ્જી લઈએ. હગા મારમાં મિલ જાય બા જમવાનું ચાલુ કરી દીધું ને આપણે પણ જમવાનું ચાલુ કરી દઈએ હવે. અને પછી મસ્ત જમી લઈએ પછી આનું રિવ્યૂ આલી લઈએ બરાબર કે કેવું હતું બરાબર. તો ચલો હવે થોડું આપણે જમી લઈએ. લાલા રઘુવંશીમાં આપણે મસ્ત જમી લીધું અને જમીન બહાર નીકળી ગયા છીએ. જમવાનું સારું હતું પણ પબ્લિક બહુ હોય યાર, વેઇટિંગ બહુ કરવું પડે. હા તો હે ને હવે અહીંયા જમીન હવે ભાઈ ગાડી આપણે સ્ટાર્ટ કરવાની હવે અહીંથી ભમાટ અને ડાયરેક્ટ જતું રહેવાનું ઘેર જઈને વચ્ચે કોઈ હશે તો તમને બતાવશું. બાકી તો હવે ને ઘેર જઈને વ્લોગ એન્ડ કરશું. રાત્રે 4-5 વાગે ઘરે પહોંચશું બરાબર. ઘેર જઈને વિડીયો એડિટ કરશું પછી ઊંઘવાનું થશે આપણે. બાકી જે વસ્તુ હશે તમને બધું બતાવશું. ટાઈમ થયો તો 1:50 થયો, મતલબ કે 2 વાગવા આવી અને બધાની વિકેટો ધીમે ધીમે પડવા માંડી, બધા ઊંઘવા માંડ્યા. તો વચ્ચે આવીથી હોટલથી આપણે ચા પાણી કર્યા. અને એક બીજું વસ્તુ બતાવું કે જે આખી ટ્રીપમાં જેને માહોલ બનાવ્યો ને એ તો મકરના જેમ પડી રહ્યો ભાઈ. તો આ બાજુ ભાઈ જો ખોલો. આખી ટ્રીપમાં જે ભાઈએ માહોલ બનાવ્યો ને એ ભાઈ હવે હાલ તો ફૂલ નીંદમાં હી અને ભાઈ બહુ જોરદાર ઊંઘ. નહીં રાજા એ ને એટલે હવે એટલે આપણે હું એટલા બધા આવતો મને ખબર છે વિડીયો પર મારે ડિલેટ કરવો પડે એટલે એની અંદર નહીં આવ્યું. તો ચા પાણી કર્યું ને મસ્ત થઈ ગયા પા. અને 90 કિલોમીટર જગુદન બાકી છે. જોઈએ હવે વચ્ચે ફેરથી કોઈ ઊંઘ આવશે તો ફેરથી ગાડી સ્ટોપ કરીશું. બાકી ભાઈ રિવ્યૂ લઈ લઈએ આપણે. કેવું રહ્યું ભાઈ તમને બધાને ટ્રીપમાં આપણી ગાડીમાં? મજા આવી? કેવું રહ્યું? એક નંબર. મજા આવી ફૂલ મોજ ને? કેવું રહ્યું? તો ભાઈ આપણી ગાડીનો બુક કરાય કે ના કરાય? કરાય ને? તો ભાઈ આપણી ગાડી બુક કરવાની એ તો તમને આલેલું જ છે. અને હવે વચ્ચે ઊભા રહ્યું તો બતાવશું. બાકી ડાયરેક્ટ જગુદન. ફાઇનલી ગાઈસ આપણે જગુદન આવી જાય. કેટલા વાગ્યા ભાઈ? ફોન કાઢો જલ્દી ફોન કાઢો. કેટલા વાગ્યા? કમ્પ્લીટ 4:51 એટલે કે સવારના વાગ્યા પહોંચ બરાબર. અને આ બધાનો આઇકન ઉતારી દીધા. રાહુલ ને સાહિલ ને અંકિતભાઈ ને ભાઈ હાર્મિકભાઈ ને હરેશભાઈ ને વિશાલભાઈ ને રાહુલભાઈ બધા ભાઈ મજા આવી ગઈ આ બધાનો અંગાત બરાબર. અને બહુ જોરદાર મજા આવી ગઈ હમણાં અંગાતભાઈ. સિરિયસલી બહુ જોર મજા આવી ગઈ. અને હવે અહીંથી આપણે જતું રહેવાનું ઘેર. બાકી આ ટ્રીપમાં આખી જિંદગી યાદ રહેશે. ખાસ જેસીબી બહુ મજા આવી ગઈ. તમે શું ખરીદ્યું?
બરાબર તો તને હવે મળીએ કોઈક દિવસ આ રીતે ટ્રીપ ગોઠવીએ બીજા વર્ષમાં બરાબર બરાબર મળીએ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બરાબર રાહુલ મળીએ હવે અને તમે જો અને હું એને ઉતારવાનો છે યાર ચાલ જવું બરાબર હડો મળીએ જય માતાજી ફાઇનલી જાય 100 વાગી જાય અને આપણે ઘેર આવી જઈએ અને ગાડીની હાલત જુઓ તમે ખાલી આ ગાડીની હાલત થઈ રહી હ બરાબર તો ભાઈ બીજું કશું કહેવાનું થતું નહીં આ ઘેર આવી જઈએ અને આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો જોવા ગમતા છે ને વિડીયો જોવા ગમતા હોય ને તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો કેમ કે મને હવે અત્યારે જોરદાર ઊંઘ અને અત્યારે હું ઊંઘી જાય એટલે વાત પતી બરાબર જય માતાજી જય શ્રી રામ